અરવલ્લી જિલ્લાના શામળાજી તાલુકાના નાનકડા ગામ કુંડોલમાં રહેતા મયુર બારૈયા અને નિર્મલ બારૈયા બે ભાઈઓ પોતાની પરંપરાગત ખેતીના માર્ગને બદલીને બાગાયત તરફ વળ્યા છે। ત્યારે આજરોજ તેઓ પોતાના પરિવાર સાથે આખા વિસ્તારના ખેડૂતો માટે પ્રેરણાદાયી બની ગયા છે। ઘણા વર્ષોથી બારૈયા પરિવાર પરંપરાગત ખેતી કરતો હતો, જેમાં હવામાનની અનિશ્ચિતતા, જંતુઓનો ઉપદ્રવ અને બજારની અનિયમિતતાના કારણે નુકસાન વારંવાર થતું હતું। પરંતુ મયુરભાઈ અને નિર્મલભાઈએ નક્કી કર્યું કે હવે નવું કંઈક કરવું જોઈએ। તેમણે પ્રથમ વખત બાગાયતી ખેતી તરફ વળવાનો નિર્ણય લીધો અને નેટ હાઉસની અંદર કાજલ જાતના મરચાની ખેતી કરવાનું શરૂ કર્યું। તો 4000 ચોરસ ફૂટ જમીનમાં તેમણે નેટ હાઉસ ઊભું કર્યું અને તેમાં લગભગ 7000 જેટલા મરચાના છોડ વાવ્યા। સૌથી મહત્વની વાત એ છે કે આ પાકને તેઓએ પૂરેપૂરો પ્રાકૃતિક ખાતરથી જ ઉછેર્યો છે, કોઈ રાસાયણિક દવા કે ખાતરનો ઉપયોગ કર્યો નથી। મારું નામ બારિયા મયુર કુમાર જગદીશભાઈ, ગામ કુંડોળ, તાલુકો ભિલોડા, જિલ્લો અરવલ્લી। અને અમે દર વખતે ખેતી કરતા હતા, ઘઉં, મકાઈ એવું। આ વર્ષેથી અમે નવું વિચાર્યું ને આ બધું ઘઉં, મકાઈ કરતાં મરચાંની ખેતી કરી અમે ને આ કાજલ નામની વેરાયટીનું વાવેતર કરેલું। 7000 છોડનું વાવેતર કરેલું છે ટોટલ ને 15-20 માણસોની રોજગારી મળે અને આવે છે માણસો ને એમની રોજગારી મળે ને સારું છે બધું અત્યારે હાલમાં ને આ ખેતીથી બારૈયા પરિવારની સાથે આખા ગામને ફાયદો થયો છે। તો હાલ નેટ હાઉસમાં કામ કરવા માટે 20 જેટલા મજૂરોને રોજગાર મળ્યો છે। તો એક જ પરિવારની મહેનતથી 20 પરિવારોના ઘરમાં રોજીરોટી ચાલી રહી છે। મારું નામ બારિયા નિર્મલ કુમાર જગદીશભાઈ છે, ગામ કુંડોલ। અમે 2 વીઘામાં મરચાંની ખેતી કરી છે, બરાબર। સારું એવું ઉત્પાદન મળ્યું છે અને એમાં કોઈ પરંપરાગત ખેતી છોડીને આવી કોઈ ખેતી કરવાથી સહાય પણ સરકારશ્રી આપી છે, એમનો પણ આભાર માનું છું અને બાગાયતી વિભાગને પણ સારું એવું આભાર માનું છું। તો મયુરભાઈ અને નિર્મલભાઈની આ સફળતા દરેક ખેડૂતને એક સંદેશ આપે છે કે જો નવું વિચારીએ, નવી ટેકનોલોજી અપનાવીએ તો ખેતી પણ એક લાભકારી વ્યવસાય બની શકે છે। અમિત ઉપાધ્યાય સાથે CN24 ન્યૂઝ, અરવલ્લી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।